આમ જોવા જઈએ તો જે સોમાની ઘણા સમયથી માંગણી હતી કે ડ્યુટીમાં થોડો વધારો કરવો જોઈએ, કારણ કે ઇમ્પોર્ટ તેલ એટલા બધા નીચે આવી ગયા હતા અને એના લીધે અહીંયા લોકલ આપણે ડોમેસ્ટિકની અંદર મગફળી પકવતા ખેડૂતોને બહુ પ્રોબ્લેમ થતો હતો. પણ આની અંદર ખાનાર વર્ગને કોઈ ફેર નહીં પડે, કારણ કે એક્ઝામ્પલ એક દાખલો એવો છે કે જ્યારે ડ્યુટી વધી અને તે ભાવ હતા એટલે આપણે ડ્યુટી વધારી તો એ લોકોએ ત્યાંથી ભાવ ઇમ્પોર્ટવાળાએ ત્યાંથી એક્સપોર્ટ કરતા જે કન્ટ્રી છે એને ભાવ ઘટાડી દીધા. એટલે ડ્યુટી વધારવાથી સરકારને આમ જોતા ફાયદો ઘણો થયો અને પબ્લિકને તો જે અત્યારે ઇમ્પોર્ટ તેલ સસ્તા છે એથી કંઈ બહુ આજે 1800 રૂપિયા ડબ્બાના જે ભાવ છે કે 1600 થી 1800 રૂપિયા ભાવ છે ને એક સમયે 2800 રૂપિયા કોટન અને પામના ને સોયાના ભાવ હતા, તો હજી 1000 રૂપિયા ભાવમાં ડબે ફરક છે. એટલે ખાનાર વર્ગને કોઈ ફેર નથી પડતો. ફેર હા, ખાસ કરીને અત્યારે જે નવી સિઝન આવી રહી છે મગફળીની અને એની અંદર જે ખેડૂતને જે આજે ચિંતાનો વિષય હતો કે અમારી જ્યારે મગફળી આવે ત્યારે ઘણા બધા ભાવ નીચા છે, તો આ ડ્યુટીનો વધારો કરવાનો આ વધારો એટલો બધો નથી, પણ એમ કે 18 થી 20% વધારો છે કિલોએ. એટલે જે 17% હતી 35% કરી, 13% હતી 27% કરી. એટલે આની અંદર મગફળી પકવતા ખેડૂતોને હવે એક હાશકારો થશે કે આ જે અત્યારના ભાવ છે એ નવી સિઝન આવશે તો આથી વધારે હવે ભાવ મગફળીમાં ઘટી શકશે નહીં, કારણ કે ઇમ્પોર્ટ તેલ પણ ઘણા બધા બહુ નીચા જતા રહ્યા હતા અને એના હિસાબે ખાનાર વર્ગને અને મગફળી પકવતા ખેડૂતોને એક શાંતિનો વિષય છે એવું અમે માનીએ છીએ કે ભાઈ ખેડૂતોને એક શાંતિ થશે કે હવે આથી ભાવ ઘટશે નહીં, એવું મારું માનવું છે.